એને મિત્ર દીદીને કહેતો કે પાછું હે ચાલુ ચાલુ. હલો. હા, એના ઉપર ક્લિક કરતો. એ જે લિંક હતી એના ઉપર જ. હવાય છે. હમ. એમ. હવે જો હું મોકલું અત્યારે બીજી લિંક મોકલું. આ કરતો. એનું કેમ છે? હાલો. પાર્ટિસિપન્ટ એક જ બતાવે છે. આવી આવી. તું એન્ટર થઈ. આવી ગયો. હા. હા. તો બેટા હવે તારે સારું ભણવાનું. 9માં આવી ને તું? અને અને પપ્પાને આપણે એવું સરસ કરી દેવાનું કે પપ્પાને ખૂબ મદદ થાય. હે રેકોર્ડિંગ ઓન છે? સારી. જો રેકોર્ડ. સારું હો. ચાલો, જય શ્રી કૃષ્ણ. બેસી જા અહીંયા ઉભી રહી જા 2 મિનિટ એટલે દેખાશે. હા તું અહીંયા બેસી જા તારા ખોળામાં બેસાડ. એક કામ કર. હા બેસ એના ખોળામાં બેસાડ. હા, આવો બેટા. હા. હવે હું પહેલા થોડોક પરિચય આપી દઉં. હા. આપણે આ 2 દીકરીઓ ગયા વર્ષે પણ આપણે એને ડોનેટ કરેલી હતી, દાન આપેલું હતું, સહાય કરેલી હતી. આ 2 હજી કાની મોટી બેન છે પણ એ અત્યારે અમદાવાદ ગઈ છે એટલે એ નથી આવ્યા અહીંયા. હવે એમ એવું છે
કે આ બંને દીકરીઓ છે ને એના મમ્મી પપ્પા નથી, એમના કાકા અને કાકી એ રાખે છે, એના ફેમિલીમાં જ બધા મોટા છે. એમના કાકાનો છોકરો જ આ અત્યારે સાથે આવેલો છે. અને કેટલા વર્ષથી સાથે રાખો છો તમે એને? કેટલા વર્ષ? 3 વર્ષથી. કોરોના પછીનું 2023 માં આ ઘટના બની હતી. અને 3 વર્ષથી બંને દીકરીઓ એના કાકાના ઘરે જ રહે છે. અને આ એમાં નાની દીકરી છે. મોટી દીકરીએ 12મું પૂરું કર્યું ને. આનું નામ શું? નામ શું? બોલો બેટા. પરમાર હીરવા નામ છે. અને મોટી બેન છે નામ પરમાર જેન્સી. અને એના દાતા કોણ છે? બેટા આપણે દાતા કોણ છે? આમાં લખેલું છે. શું નામ છે? શું નામ છે? પુષ્પાબેન. જોરથી બોલો. જોરથી બોલો. આમ પુષ્પાબેન. પુષ્પાબેન નામ છે. પુષ્પાબેન. પુષ્પાબેન ગાંધી. તો આ વર્ષે એમને સહાય ચાલુ જ છે ને? મંજૂર થઈ ગઈ છે ને? હા, ચાલુ જ છે. હા, મંજૂર થઈ ગઈ છે. મળી જશે સહાય. અને હમણાં જ ફોન આવ્યો તો મારી પર વચ્ચે કે પછી બધાનો વિડીયો અમને મોકલો એટલે અમે સહાય મોકલી દઈશું. બરોબર? એટલે સરસ થઈ ગયું. આ વિડીયો અમારે રેકોર્ડ કરી અને એમને મોકલવાનો હોય કે આ બંને બહેનો એક બેન એમ. બરોબર? અને પેલી મોટી છે એ શેમાં આવી? એ કોલેજમાં આવી. કોલેજના પહેલા વર્ષમાં આવી. એને 12માં કેટલા ટકા આવ્યા? એને કેટલા 12% હતા? 70%. 70% હતા. બરાબર, સરસ. હવે કોલેજમાં કે છે 75 કરી દે. હો ને? આપણા દાતાઓ ખુશ થાય ને બધાય. હા, ના એનું દર વર્ષે પરિણામ છે ને સારું સારું થતું જ જાય છે. બરાબર. તું શેમાં ભણો છો બેટા? અને આ બીજા ધોરણમાં. એને પેલામાં કયો ગ્રેડ આવેલો? શું ગ્રેડ આવ્યો તો તારે બેટા? A ગ્રેડ આવ્યો હતો. A ગ્રેડ. બરાબર, સરસ સરસ. સારું, બરોબર. જય શ્રી કૃષ્ણ. મમ્મી થઈ ગયું. આપણે કૃષ્ણાબેન છે. ગયા વર્ષે પણ આપણે એને સહાય કરી હતી. હવે તમે શું ભણો છો એ કયો બધું? આ તો પાછા બોલે એવા છે, કોલેજમાં છે. હું એન્જિનિયરિંગ કરું છું, ડિગ્રી એન્જિનિયરિંગ, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં, અને અત્યારે છેલ્લા વર્ષમાં છું. છેલ્લા વર્ષમાં છો? એન્જિનિયરિંગ કરે છે? શેમાં કરે છે એન્જિનિયરિંગ? ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી એન્જિનિયર, આઈસીટી એન્જિનિયર. અચ્છા, વાહ. એમાં શું આવે? એટલે આઈટી અને કમ્પ્યુટરનું કોમ્બિનેશન અત્યારે નવી બ્રાન્ચ નીકળી છે ને, એ કમ્પ્યુટર રિલેટેડ અને ઇલેક્ટ્રોનિક્સ. અચ્છા અચ્છા, એમ. એમાં બધું એઆઈ નું કઈ આવે ખરું નવા તમારે? હા, અત્યારે આવે તો છે. અને એમાં તો સબ્જેક્ટ ચૂઝ કરવાનો, એટલે એ પ્રમાણે એઆઈ નહીં તો હવે તો સબ્જેક્ટ ઇન્ક્લુડ થઈ ગયા છે. અને અમે તે જે અમારી અલગ અલગ ફિલ્ડમાં તૈયારી કરવાની હોય એમાં મેં એઆઈ ની જ ફિલ્ડ ચૂઝ કરી છે, એટલે હું એની સાથે તૈયારી કરું છું. કરે છે. તો છેલ્લા વર્ષનો પ્રોજેક્ટ કરવાનો હશે ને? છેલ્લા વર્ષનો નહીં, પણ અત્યારે ગયા વર્ષે જે અમે હમણાં એક પતાવ્યો પ્રોજેક્ટ, જે અમારે 2 વર્ષ એક સાથે કરવાનો હોય ને, અને હવે તો ઇન્ટર્નશીપ અત્યારે કરવાની હોય છે. હા, તો ઇન્ટર્નશીપ ક્યાં કરવાની છો? અત્યારે તો જે અત્યારે 7મા સેમેસ્ટરની ઇન્ટર્નશીપ કરવાની હતી ને, એ એક કોલેજમાંથી અમને 15 દિવસની કીધી હતી. એટલે એમાં કોલેજમાં કંપની આવી હતી, તો એમાં માર્ક્સ પ્રમાણે લેતા હતા, તો એમાં તો મારું નામ આવી ગયું હતું. એટલે એમાં એક 15 દિવસની કરી, અને બીજી છે ને કંપની એકમાં ફોર્મ ભર્યું હતું, અને એમાં તે થોડાક પૈસા ભરવાના હતા પેલા, કે જેમાં ઈ પેલા શીખવાડે એ માટે થઈ. એટલે ઈ તો મેં કીધું હતું. આપણે ભર્યા હતા ને પૈસા એ ભર્યા. પૈસા આપણે ભર્યા હતા કંપનીમાં જે દેવાના હતા ને. હા હા, સ્કોલરશિપ માટે, ટ્રેનિંગ માટે, ઇન્ટર્નશિપની ટ્રેનિંગ માટે ભરવાના હતા, એ આપણે આપ્યા હતા. બરોબર, સરસ. અને પછી હવે એ કંપની ક્યાં છે? એટલે ઈ તો છે બેંગ્લોરની, પણ ઈ ઓનલાઈન છે અત્યારે, વર્ચ્યુઅલ શીખવાડે છે. એડીગ્લોબ છે.
કે જેમાં ઈ ટ્રેનિંગ પ્રોવાઈડ કરે પેલા ઇન્ટર્નશિપની આપણને અચ્છા, કંપનીની. બરોબર. બધું ધ્યાન રાખીને કરવું ઓનલાઈન હોય ને ત્યારે, કારણ કે એટલે પછી કોલેજ તરફથી હતું. ના ના ઈ નહીં, ઈ તો કોલેજ વાળી તો પતી ગઈ, ઈ 15 દિવસની જ હતી, ઈ તો આમાં ફ્રીમાં હતી. તે ટ્રેનિંગ લીધી પછી પાછું એ કામમાં લાગવી જોઈએ. ટ્રેનિંગ લીધી પછી હવે ઇન્ટર્નશિપમાં એ કામમાં લાગશે ને. હા, ઈ જે ટ્રેનિંગ વાળી છે ઈ એઆઈ ની ફિલ્ડમાં જ તે કરેલી છે, એઆઈ ની. હમ, બરોબર. તો સરસ હો. અને તારી સહાય જે મંજૂર થશે એ તને મળી જશે, પણ તું બરોબર તું બરોબર મહેનત કરજે આમાં. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. મમ્મી છે તારા? હા, અચ્છા, મારા અચ્છા, મમ્મી છે. બરોબર. તમે કેટલા ભાઈ બહેન? એક જ તે. એક જ છે, એના બરોબર. પપ્પા નથી, હા, બરોબર, બરોબર છે. બેન જ તે બધું કરે છે. અચ્છા, બરોબર. અને છોકરી પાછી ભણવામાં હોશિયાર છે. એમ તારે આમ હા. સીજીપીએ કેટલો થાય છે? 8.48 છે. અરે વાહ, સરસ. હવે ધીમે ધીમે એને અપ લઈ જજે. હજી 9 પોઈન્ટ સમથિંગ થઈ જાય તો બહુ સારું. અને હવે તો તમારા ફિલ્ડમાં ગવર્મેન્ટની પણ વેકન્સીસ બહાર આવે છે, તો એની પણ તૈયારી કરવી વિચારું. અને આ ઇન્ટર્નશીપ કર ને એટલી મન લગાવીને કરજે, એટલી મન લગાવીને કરજે કે કંપની વાળા તને એમ જ કે તમારે અહીંયા જોબ કરવાની છે અમારાથી, બરોબર. અને એમાં તારે ક્યાંક માર્ગદર્શનની જરૂર પડે તો આ મિતા દીદીને કહેવાનું, એ વાત કરાવી દેશે મારી સાથે, હો ને. એટલે તો ઇન્ટર્નશીપ સારી જગ્યાએ થાય. અને પણ આપણે સાચી ઇન્ટર્નશીપ કરવાની છે, એકદમ પરફેક્ટ. બરોબર, બરોબર ને. અને કોલેજમાં અત્યારે હવે પ્લેસમેન્ટ શરૂ થયા છે, કંપની આવવા માંડી છે આવવા 7મા માંડી છે ને. સેમેસ્ટર. હા, તો સારી કંપની આપણને સિલેક્ટ કરે એ માટે પ્લેસમેન્ટમાં શું ધ્યાન રાખવું એ પ્રોફેસરોને પૂછી લેવું, હા, હો ને. ઈ તો એમણે બધું માર્ગદર્શન આપ્યું હતું અને ઈ પ્રમાણે હું કરું છું સાથે તૈયારી. કરે છે ને તારે. શું શીખી તું આમ? કયું કઈ સોફ્ટવેર શીખી કે કોઈ ફ્રેમવર્ક શીખી કે? સોફ્ટવેરમાં એઆઈ નું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ. એમ અને મશીન લર્નિંગ અત્યારે છે. સાથે હવે રેગ ને પછી એઆઈ એજન્ટ ને ઈ બધું હવે ટ્રેન્ડિંગમાં છે, એટલે સાથે ઈ શીખું છું હું હારે. અચ્છા, અચ્છા. બસ મશીન લર્નિંગ ખાસ કરવું, પછી સ્ટેટિસ્ટિક શીખવું, બરોબર. હા, હા, સારું, સારું. બેન ધ્યાન રાખજો અને કઈ જરૂર હોય તો કહેજો, હો ને. ચોક્કસ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ. ઓ, અભયમ ક્લાસીસ. વાહ. આ કઈક અભિયમમાં જાતો લાગે છે. હા, ટ્યુશનમાં જાય છે ને. હા, એ લોકોએ 10મા 12મા નું શરૂ કર્યું છે કેમ? હા, આ તો હા, 9માં છે ને. 9મા ધોરણમાં હા, છે. 9મા પણ એનું શરૂ કર્યું છે એમણે. હા, શરૂ કર્યું છે. હમ. હા, બેટા તું આપણે ફર્સ્ટ ટાઈમ છે આપણામાં? ના, ગયા વર્ષે હતો જ તે. હતો, બરોબર. ગયા વર્ષે કેટલા ટકા આવ્યા? 97.28. કેટલા? જોરથી બોલજો. 97.28. અરે વાહ, બરોબર. અને બીજું તમને એ લોકો કઈ કેવું છે ને અભયમાં કે સાથે કોમ્પિટિટિવ એક્ઝામની થોડી તૈયારી કરાવતા હોય એવું કઈ છે? કરાવે છે ને? થોડુંક આમ જોરથી બોલ. હા. ઉત્સાહ ને બરાબર. જોરથી. હા, અને આના દાતા કોણ છે? શું નામ છે દાતા? રજનીભાઈ પટેલ. રજનીભાઈ પટેલ. બરોબર, બરોબર. સરસ. તો ભણજે તારે. અને હવે આમાંથી ઘટાડો ન થવો જોઈએ. આમ નામ સ્કૂલ કઈ છે તારી? BN વિરાણી. બેન વિરાણી. જીવનનું કઈ લક્ષ્ય બનાવ્યું છે કે આ કરવું એમ? શું બનાવ્યું છે કે? રેલવેમાં. રેલવે. અરે વાહ. એના માટે તારે એક કામ કરવાનું છે બેટા.
મેથ્સ અને રીઝનિંગ 2 વસ્તુ અને ઇંગ્લિશ 3 પાવરફુલ કરવાના. એટલે તું રેલવેમાં ઊંચી પોસ્ટમાં નોકરી મળશે તને, સીધું તને આમ ઓફિસર. સમજો? હાલો, તો ગ્રેજ્યુએટ તું થા ને, તો ગ્રેજ્યુએટ તું થા ને ત્યાં સુધીમાં, અને અત્યારે અભયમમાં તે મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ 3 વસ્તુ સારી કરવાની. એટલે રેલવેમાં તો બહુ વેકન્સી બહાર પડવાની છે. પછી એકની તૈયારી કર ને તો બેંકે આવી જાય. એમાં બધી પરીક્ષા આવી જાય, પછી તારે જે નોકરી મેળવી તું મેળવી શક. મેથ્સ, રીઝનિંગ જે અભય સરનો મેઇન વિષય ગણાય એ મેથ્સ રીઝનિંગના સાહેબ છે, બરોબર. અને ઇંગ્લિશ કરવાનું. ઇંગ્લિશમાં કાંઈ શીખવું કરવું હોય, જો કેમ શીખવું, તો એકાદ વાર સંપર્ક કરી લેવો મિતા દીદીનો, ડીકે સરનો, પણ મને કેવું તો એ આપણે કરાવી દઈશું. હા, નમસ્તે. એના પપ્પા છે. બરોબર. છોકરો હોશિયાર છે. તમે શું કરો છો? હું ટુ વ્હીલ સ્પેર પાર્ટમાં હોલસેલના ગોડાઉનમાં કામે જાઉં છું. બરોબર. આપણે એને રેલવેની નોકરી મેળવવી છે, એ માટે આપણે ખૂબ અત્યારથી સારું છે, તૈયારી કરે છે, અભયમ ક્લાસીસમાં જાય છે, અને ટી શર્ટ પહેર્યાના પરથી ખ્યાલ આવ્યો. પણ એણે મેથ્સ, ગણિત, એક તાર્કિક અભિયોગ્યતા અને ઇંગ્લિશ 3 વિષય સારા કરવા પડે, તો એમાં એની નોકરી પક્કી એમ. અને પછી તો બધે પાક્કી એમ. જેના 3 વિષય સારા ને, એટલે એના માટે કેન્દ્ર સરકારની નોકરીના દ્વાર ખુલી ગયા. અને આગામી 10 વર્ષ સુધી ખૂબ ભરતીઓ આવવાની છે, ખૂબ એમ. એટલે આપણે ત્યાં સુધીમાં તો છોકરો તમારે સિલેક્ટ થઈ જાય અને સારા પગારમાં લાગી જશે, અધિકારી બની જશે. બરોબર. એમાં અને દાતા કોણ કીધું? રજનીભાઈ પટેલ. ઓકે. મહેનત કરજો, કાંઈ હોય તો કહેજો. હને? જય શ્રી થેન્ક યુ સર. જય શ્રી હરિઓમ. અહીંયા બેસ. આવો બેન. જય શ્રી કૃષ્ણ. હા બેટા, તારું નામ શું? ચૌહાણ સ્નેહા જયેશભાઈ. અચ્છા, ચૌહાણ. તું ગયા વર્ષે લાભાર્થીમાં હતી? હા હતી. હા. તને કેટલા પર્સન્ટેજ આવ્યા? 70. કયા ધોરણમાં હતી? 12 કોમર્સ. એમાં 70% આવ્યા. અત્યારે એફઆઈ કરે છે? હા, બીકોમ. એફઆઈ બીકોમ કરે છે. કઈ કોલેજમાં કરે છો? નનકુવરબા મહિલા કોલેજ. મહિલા કોલેજ. બરોબર. 10માં કેટલા ટકા હતા? 10માં કેટલા કીધા? 75. તો 12માં ઘટ્યા 10માં કરતા? એમાં એવું હતું, 2 પેપરમાં હેલ્થ ખરાબ હતી, બહુ સારી નહોતી. એમ? ઠીક. નકર થઈ જાત એમ. તો હવે આપણે એફઆઈમાં દાજ ઉતારી નાખવાની. એફઆઈમાં સારો, હા, એફઆઈમાં 75 ઉપર લઈ આવવાના. હે, એનું પેલું સેમેસ્ટર સિસ્ટમ છે ને? હા, સેમેસ્ટર. તો પહેલા સેમેસ્ટરમાં સારા માર્ક લઈ આવજે, અને જે રિઝલ્ટ આવે ને એ અહીંયા મોકલજે ફોટો પાડીને. હા, વાંધો. બરોબર ને? આના દાતા કોણ છે? કેવીભાઈ. બરોબર. અને આપણે કઈ રીતે એમને પસંદ કરેલા છે, ડીકે? હા, એક જ મિનિટ. અથવા તું કહી દે, કાંઈ વાંધો. હા સાહેબ, કઈ રીતે અમને પસંદ? એના પપ્પા છે ને, એ દરજીનું કામ કરે છે, અને એમની પરિસ્થિતિ થોડીક નબળી હતી, કામ વધારે થતું નતું. એટલે પછી આપણે જોયું, અને છોકરી પાછી ભણાવી હતી, મહેનતુ હતી, એટલે આપણે એને
થોડીક મદદ કરી. અને પાછો ભાઈનો સ્વભાવ છે ને થોડોક સેવાભાવી છે, બરોબર. એટલે એમના પપ્પાનો, એટલે શું કરે કે એ પોતે મદદ કરે, એનાથી જે થઈ શકતું હોય ને એવું કરે, એમ બરાબર. સસ્તામાં કામ કરી દે, સારી કામ કરી દે એમ. અચ્છા, એટલે મને લાગ્યું કે ના ના આ ભાઈ સારા છે, તો ભાઈ આપણે એને મદદ કરીએ, બરોબર. એટલે આપણે એને શરૂ કર્યા. ઠીક, કાંઈ વાંધો નહીં, ભલે ભલે. હો, આવજો બેટા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જો પણ એફઆઈ નું રિઝલ્ટ મોકલજે, સારા ટકા વાળું. હા હા, હમ. પાક્કું. પાકું. આળસ નહીં કરતી હો હવે. હા. હા. તમારી બેબી કરે હા. કરે છે. હા. એ સત્સંગમાં ગયા, આજ રવિવાર છે ને, હા. હરિદાસ ગયા એટલે હા. હું યાર. ઠીક. તમે અહીંયા વચ્ચે આવી જાઓ એટલે શું છે, છોકરાને. અહીંયા ઊભી રહી જા. અહીંયા આવતી રહે, તમે આવતી રહે. અહીંયા ખુરશીમાં આવી જાઓ. તમે અહીંયા ખુરશી બેસી જાઓ. હે હે, ટેણી બટેણી, આ તો બે દીકરીઓ આવી છે. હા, બસ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ રીતે આપણે સંપર્કમાં આવ્યા? આપણે આ છે ને હા, ભાઈ જે હતા ને, શું નામ હા. હતું? જય જયપ્રકાશભાઈ. હા. એને આપણે જાણીતા હતા, અને પછી જોયું કે એ તો અત્યારે નથી, હા, કોરોનામાં જતા રહ્યા હતા. હા, પછી બેન એકલા જ હતા, અને હા. મને તપાસ કરતા ખબર પડી કે 2 દીકરીઓ છે. હમ. ઈ જતા રહ્યા ને ત્યારે બંને દીકરીઓ ખાલી 1 જ વર્ષની હતી, હા, હા, અને કોરોનામાં ઈ જતા રહ્યા. હા. અને પછી દીકરીઓ મોટી થઈ એટલે પાછું બેન ઉપર જ બધી જવાબદારી હતી, અને હમ. ઘરની પરિસ્થિતિ થોડીક નબળી હતી, એટલે કોઈ સહાય કરે કે મદદ કરી શકે એવું કોઈ હતું નહીં. હમ. અને એ સમયમાં જ એમને પછી આમને ભણવાનું શરૂ થયું, અને મને ખબર પડી, એટલે પછી આપણે તપાસ કરતા ખબર પડી કે આ જરૂરિયાત વાળા છે, અને પપ્પા પણ નથી, તો ભાઈ આપણે મદદ એમને કરીએ. એ રીતે આપણે એને મદદ શરૂ કરી છે. ગયા વર્ષે પણ આપણે મદદ કરી હતી. અને કેટલા વર્ષથી શરૂ છે આપણે? 2 વર્ષથી શરૂ છે. આ ત્રીજું થશે. 2 વર્ષ. હા. 2 વર્ષથી બે મદદ વર્ષ. શરૂ છે. તો છોકરીના પરિણામમાં હમ. ગ્રાફ કેમ છે? શું પરિણામ શું? ના એમની આમ બોલો. એમની બોલો. હમ. બેટા તારું કેટલા ટકા આવ્યા કે તો? જો તારું નામ શું છે પેલા? તારું બોલ. નામ શું કે? અહીંયા 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 કહેવાનું. તારું નામ? આદ્યશ્રી પંડ્યા. આદ્યશ્રી પંડ્યા. અરે વાહ. આ પછી બોલો કેટલા ભલે. ટકા છે? બોલો તો. 97%. 97%. અચ્છા અચ્છા, બરોબર. અને નાની પછી દીકરી તારું છે? નામ બોલ. તારું બોલ. અનુશ્રી પંડ્યા. અનુશ્રી પંડ્યા. હા. બરોબર. આ બંને દીકરીના દાતા કોણ છે? 91% છે એને. ઓ બાપરે, બંને 90 ઉપર છે એમ ને? સરસ. હા. બસ આમ નામ એમના જાળવી દાતા રાખજો. અને એમના કોણ દાતા કોણ છે? એના રશ્મિબેન રશ્મિબેન. હા, રશ્મિબેન ગુપ્તા. બીજાના કોણ? અને આદ્યશ્રીના ઈ છે, અને અનુશ્રીના કલ્પનાબેન પટેલ. કલ્પનાબેન પટેલ, બરોબર. સારું બેન, બેને ભણાવો સરખી રીતે, અને તમને સહાય તો મળતી આ વર્ષની મળી જશે, પણ ખાસ બહુ ધ્યાનપૂર્વક ભણાવજો બેનને. બેનને ના, ના, એ તમારા જીવનનું લક્ષ્ય કે આ બેનને સારું ભણે, કારણ કે બસ ભણશે ને તો એના ફાધરની ઈ જ ઈચ્છા હતી કે બસ મારે દીકરીઓને સારું શિક્ષણ આપવું છે. હા, તો બધા અને પ્રશ્નો ઈચ્છા બહુ હતી. અને અમારાથી જે આ કાંઈ થાય ટ્રસ્ટથી અને દાતાઓથી કરે છે, પણ જેમ રિઝલ્ટ એનું આમ નામ સારું રહેશે ને, તો એ લોકો તો વધારે દાન કરે પછી ભવિષ્યમાં. આપણે કંઈક એને મોટા ધોરણમાં આવે ત્યારે ક્યાંક મોકલવી હોય તોય મદદ કરે. એટલે સારું હા, ભણાવજો. ના, ના. હા ને? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો બેટા, ટાટા. ટાટા કયો? આ બંનેના ફોટા છે ને, પેલા ભાઈને કીધું પાડી. આવજો. હા. આવતી રહે તું. પહેલા તું બેસ છે, પછી તું વહી જા પેલા. તારા ખોળામાં બેસે. આ તો બાબરિયા ખુશી. હા સર. કેમ છો સર? અરે મજામાં મજામાં. અત્યારે આ બેમાંથી બંને લાભાર્થીમાં છે? આ બંને લાભાર્થી છે. હા, બરાબર, સરસ.
અને આ તો આપણી ગયા વર્ષે હતા ને, હા હતી જ. અને તો શું રિઝલ્ટમાં કેમ છે? ખુશીબેન તમારું રિઝલ્ટ કયો? મારું રિઝલ્ટ 76 76 12થમાં નહીં નહીં એસવાય માં બીએ એસવાય બીએ, બરોબર. કયા વિષય સાથે કરે છો? સાયકોલોજી. સાયકોલોજી, એમ? વાહ વાહ, બહુ સરસ. અને સેમેસ્ટર સિસ્ટમ હશે ને? હા તો તારે પેલું તો એ કે અ, જે એફવાય માં ટકા આવ્યા હતા એની કરતા આ એસવાય માં વધ્યા ઘટ્યા કઈ રીતે છે સેમેસ્ટરમાં? વધ્યા વધ્યા વધ્યા. તો એ બે રિઝલ્ટ હોય એ બધા કમ્પેર કરીને ડીકે મિતા હા અમરને એક આખું કામ જ સોંપી દેવું, હા આખું હા લિસ્ટ. પછી એ કમ્પેર કરી અને એના દાતાઓનું નામ જે મેં કીધું જ ને એમ, કે હા જો હા એટલો વધારો થયો એમ, એવો એક હા એક ફોટોગ્રાફ બનાવી અને દાતાનું નામ ઇંગ્લિશમાં લખે. હા ચોક્કસ. બરાબર? હા અમરલાલ છે? હા છે, મેં કહી દીધું છે, કહી વાત થઈ દીધું ગઈ. છે ને? બધાનું એવું હા બનાવે. હા, મસ્ત. હા બને. હા. નાનીનું નામ શું છે? શ્રદ્ધા શ્રદ્ધા. અટક કઈ બેટા તારી? બાબરિયા. બાબરિયા શ્રદ્ધા ને બાબરિયા ખુશી. હા બરાબર. ઓલું રેકોર્ડિંગ કરતી હે ને? હા હા હા, બરોબર. અને પછી 12મા રેન્કર હતી હો ખુશી. એમ? કેટલા બરાબર. ટકા હતા? 91. 91% હતા. અરે વાહ. તો બેટા કોલેજમાં આટલા બધા ઘટી કેમ ગયા? સર કોલેજમાં તો પાછું ડીપ જવાનું હોય ને થોડુંક, એટલે થોડુંક વાંધો પડી ગયો એમ. એમ વાંધો પડી ગયો ને? પણ વાંધો તારે સુલટાવાનો. એનું હા હા યોગ્ય, એમાં કોલેજમાં કોન્ટેન્ટ નો બહુ મહત્વ. તારી ઘરે યોગ્ય મટીરિયલ આવે ને, પીવાયક્યુ હા બધા હા સોલ્વ કરવાના, અગાઉના વર્ષના પેપર હા સોલ્વ કરી નાખવાના, એના જવાબો હા આપણે લખીને સાહેબોને બતાવવાના. આમાં કેવું હોય હા કે અહીંયા અમે તમને બહુ પેલું કર્યું હોય, હા સામેથી બધું કરાવતા હોય, ત્યાં તમારે કરવું પડે. હા એટલો મોટો ફરક પડી જાય. આ એને કારણે બને. એટલે હા સામેથી ચાલીને તારે બધું કરવાનું, કે હા લખીને બતાવવાનું ને એવું. હોને? હો સર. સારું સારું બેટા. એના અક્ષર પણ બહુ સારા છે ખુશીના. એમ? હા અને સરસ. બધી જ રીતે એનો સ્વભાવ પણ સારો, સારામાં સારું કામ કરે, મહેનતુ છોકરી. એને કોમ્પ્યુટર થોડું વધારે હા આવડે પ્રાથમિક છે? તો એને આવડે છે, પણ હા હા પ્રાથમિક આવડે છે. એમ તો સર પાસેથી શીખું છું. ડીકે સર શીખવાડે ઘણું બધું. ન આવડે એટલે હું ડીકે સર ને કહું, ફોન કરું, એમને ઘણું બધું સપોર્ટ કરે. હે મેમ ને? તે ઇવન મેમ બુક્સ વાંચવા આપે છે, ઘણું બધું પ્રોફિટ કરે બધી. બહુ ન સરસ, બહુ આવડતું હોય તો હું મેમને ફોન કરું, મેમ શીખવાડે, સર શીખવાડે. બહુ સરસ, બહુ સરસ. અને કરજે જ. અને એ પેલું આ બધું આપણી જે એપમાં હેન્ડલિંગમાં કાંઈ કરી શકતી હોય તો વધારે સારું. એ હા પછી મને વાત કરાવડાવજે. હા હા હો હા ને? હા હા. હા. સારું બેટા. હો. જય શ્રી કૃષ્ણ. એના દાતાની વાત થઈ ગઈ ને? દાતા મારા દાતા હર્ષદભાઈ. હર્ષદભાઈ. હર્ષદભાઈ પટેલ. હા. અને નાનીના? હિતેશભાઈ. હિતેશભાઈ. બરોબર. રીતેશ રીતેશ રીતેશભાઈ. રીતેશ. સરસ. હો. આ વર્ષનું એને આપણે બધાનું હા આવશે. તે તૃપેનનો ફોન હતો હમણાં, એને કીધું કે બધાનું હા મોકલાઈ દો છે. બરોબર. સારું સારું. હો બેટા. ચાલ, જય શ્રી કૃષ્ણ. ઇંગ્લિશમાં કેટલા માર્ક હતા એને? ઇંગ્લિશ સબ્જેક્ટમાં? ઇંગ્લિશમાં તાર કેટલા માર્ક? ઇંગ્લિશમાં 76. 12 કોમર્સમાં? ના આર્ટ્સ હતું. 12 હા, આર્ટ્સ. 12 આર્ટ્સમાં. એ તો કોમર્સ હા આર્ટ્સનું ઇંગ્લિશ એક સરખું જ છે ને? હા એ સેમ તો જ. સેમ. હા બરોબર. તું છે ને, કાલે સોમવાર થયો ને? એને તારી કોલેજ ક્યારે ચાલુ હોય? કોલેજનો ટાઈમ રોજે શરૂ જ થાય. કોલેજનો ટાઈમ 12:30 થી 4:30 નો છે. બપોરનો છે ને? હા બપોર. સવારમાં અને સાંજે ફ્રી હોય ને? હા હમ આપણે જે ઓલી પેલી બેચ શરૂ કરીશ ને, એમાં ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી બધા જે લખીને આપે ને, હમ તો એની અંદર સૂચનાઓને લખવાની હોય ને, એટલે આના હેન્ડ રાઇટિંગ તું કે છો સારા છે. હમ
તો એ બધું આપણે કરીએ કાંઈક. હા એટલે હા. કાલે સાંજે 7 પછી મને ફોન કરજે, મારો નંબર આપી દેજે. હા આપી દો. હા આમ તો છે જ તારી આગળ લગભગ, નહીં બેટા? નહીં હોય, આપી દઈશ એને હું. એને મેમ આપી નો દે. અને સર નો બંનેનો જ. હા તો એને આગળથી લઈને મને ફોન કરજે 7 પછી કાલે. હા, ઓકે. હા ભલે ભલે, આવજે. ધન્યવાદ સર. ઓકે ઓકે. હા હવે બધા આવી ગયા, સ્ટુડન્ટ બધા આવી ગયા. સેવાધારી બધા નથી આવ્યા. હા સેવાધારી બધા નથી, એ વાત સાચી. હવે હું હવે ઓલું રેકોર્ડિંગ, હા હા પછી આવું 2 મિનિટમાં આવું. નહીં થઈ જાય.